નમસ્કાર મિત્રો, અત્યારે આપણે વાત કરીશું ડાયાબિટીસ, શુગર, પ્રમેહ, પ્રમેહ સહિત 26 ભેદ બતાવેલા છે. જોકે અંગ્રેજીમાં પહેલાં તો સર્વપ્રથમ એક પ્રકારની ડાયાબિટીસ આવતી હતી, પછી 2 પ્રકારની, ડાયાબિટીસ 1, ડાયાબિટીસ 2. અને હવે સાયન્સમાં પણ એક વસ્તુ પાછી રિપીટ થઈ છે કે હવે 3જા પ્રકારની પણ ડાયાબિટીસ લોકો બતાવે છે કે ભાઈ 3 પ્રકારની ડાયાબિટીસ હોઈ શકે. અને આયુર્વેદમાં જોઈએ તો ડાયાબિટીસના 26 ભેદ આપેલા છે. અહીં લખેલું છે આત્રેય ઋષિ. આત્રેય ઋષિ એટલે આપણે માતા અનસોયા અને અત્રિ ઋષિ, એના મત પ્રમાણે કુલ 26 ભેદ થાય છે. હવે ડાયાબિટીસ થવાનું મુખ્ય કારણ શું હોય છે કે પ્રથમ તો દૂધ, નવોદક અન્ન, નવું અન્ન, મતલબ જે અત્યારે આપણે ઘઉં, બાજરી કે કોઈ પણ કઠોળ આપણે દર વર્ષે જે ભાઈ આજે અમારે તાજું જોઈએ છે, આ વર્ષનું જ જોઈએ છે, એ નવોદક અન્ન ગણવામાં આવે છે. કારણ કે પહેલાંના સમયમાં એમ ગણો તો અનાજ સંગ્રહી રાખવામાં આવતું હતું, અને સાયન્સે પણ એ સ્વીકાર્યું છે કે 2-5 વર્ષ જાય એટલે અનાજમાંથી એસિડની માત્રા ઓછી થાય છે. એસિડની માત્રા ઓછી થાય એટલે શરીર માટે પાચન કરવા માટે અન્ન બેસ્ટ કીધું, અને નવા અન્નની અંદર એસિડ વધારે હોય છે, આવું સાયન્સનું કહેવું છે. તો આપણા જે પૂર્વજો હતા જે 7 દુષ્કાળ પડશે ને 7 વર્ષનું અનાજ સંગ્રહી રાખવું કહેતા હતા, એ ખોટું નહોતું, એની દૂરદ્રષ્ટિ હતી. એટલે નવોદક અન્ન. પછી વરસાદનું પાણી. વરસાદનું પાણી એટલે આપણે નદીનું પાણી છે, તળાવનું પાણી છે, આ બધું વરસાદનું પાણી કીધું. આપણે 2 કાંઠે નદી જાતી હતી, છતાંય નદીના કિનારા પર જ માણસ બેસીને પાણી પી ભરી શકતો હતો, છતાંય કિનારા પર આપણે કૂવા ગાળવાનું કારણ શું? હજી તમે ગામડામાં જોઈજો કે 2 કાંઠે નદી જાતી હોય છતાં એના કાંઠે જ કૂવા હતા, અને કૂવામાંથી જ પાણી ભરવાનું કહેતા હતા. કૂવા એટલે એ સમયનું આપણું ફિલ્ટર, બરાબર? કે નદીની અંદર અનેક જીવજંતુ આ તે બધું હોય, તળાવમાં હોય, અને એમાંથી પાણી કૂવો ગાળેલા ગળાઈને આવતું હતું, અને કૂવો પેક હતો જેથી કોઈ પણ પ્રકારનો રોગચાળો થાય નહીં. ત્રીજું છે ગોળ. ગોળ કહેતા શેરડીમાંથી જે વસ્તુ બનતી હોય, ખાંડ છે, ચીની છે, પછી ગોળ છે, કોઈ પણ વસ્તુ જે બનતી હોય શેરડી વસ્તુ, આ એના મુખ્ય કારણ છે. હવે કફકારક પદાર્થ પ્રેમહ થવાનું કારણ જાણવું. કફકારકમાં શું આવે? ભાઈ શ્રીખંડ છે, મઠો છે, કોઈ પણ સ્વીટ વસ્તુ જેનાથી કફ બનતો હોય, બરાબર છે? આ શુગર થવાના મુખ્ય કારણ છે. હવે આની દવા શું આવે? તો કે દવાની અંદર મેહલુંતાક રસ, વસંત કોષમાકર રસ. વસંત કોષમાકર રસ એક સ્પષ્ટતા કરી દઉં, અત્યારે કોઈ પણ દવા તમે જે કાંઈ ઓનલાઈન મગાવો કે કોઈ આપતું હોય અને જે કાંઈ તમને, કારણ કે વસંત કોષમાકર રસ શુગર માટે સારામાં સારો ઉપચાર ગણાય, પણ આયુર્વેદના મત મુજબ વસંત કોષમાકર રસ ફક્ત વસંત ઋતુમાં જ ખવાય છે, વસંત ઋતુ ગયા પછી ખવાતી નથી, ચોખ્ખી મનાય છે. એનું કારણ છે વસંત કોષમાકર રસની અંદર કેળનું પાણી એડ કરવામાં આવે છે, તેમાંથી બને છે. તો લોકોને ખબર છે ભાઈ કેળના પાણીથી શું થાય છે, એનાથી સેક્સ્યુઅલ તાકાત તમારી ઘટી જાય છે. અને વસંત કોષમાકર રસ તમે 3 દિવસ પીવો એટલે 50 થી 60 યુનિટ શુગર અંદર આવી જતી હોય છે, એટલે તમને બહુ ઝાઝો ફાયદો દેખાય. પણ વસંત કોષમાકર રસ ફક્ત વસંત ઋતુમાં જ ખવાય છે, તેનું ખાસ ધ્યાન રાખવું. તો શિલાજીત વટી, બૃહદ બંગેશ્વર, સોમનાથ રસ, એલાદી સૂર્ણ, ચંદ્રપ્રભા. ચંદ્રપ્રભા વટી છે ને ઉત્તમમાં ઉત્તમ ઔષધિ ગણાય. કોઈ પણને શુગર હોય, 10 વર્ષ જૂની હોય, 15 વર્ષ જૂની હોય, 20 વર્ષ જૂની હોય, તો તેને ચંદ્રપ્રભા વટી અવશ્ય ખાવી. પછી કફનો ભાગ રહેતો હોય તો ખદીર ગુટિકા,
પછી સંદનાદી કવાત, ગોક્ષુરાદી કવાત, જેને ધાતુ નબળી પડી ગઈ હોય તેમના માટે ગોક્ષુરાદી કવાત છે, ગોક્ષુરાદી ગુગળ છે, ગોક્ષુરાદી પાક છે. પછી એક સારામાં સારો આવે સંદનાસવ. સંદનાસવ આસવ આવે, અરિષ્ટ આવે, આસવ આવે, તે પણ લે. પછી ગંધક યોગ, ચંદ્રપ્રભા રસ, ચંદ્રોદય રસ. જો કે ચંદ્રપ્રભા રસ ને ચંદ્રોદય રસ બહુ ઓછો મળે છે, વગેરે ખાવા માટે અપાય છે. જો કે બીજી ઘણી દવાઓ છે, બરાબર છે. લગભગ 35 થી 40 પ્રકારની દવાઓમાં આપેલી છે. અને નીચે લખેલું છે કે કોઈ પણ દવા ઉપચારો પર ન રહેતા અનુભવની સલાહ લેવી, એટલે અનુભવી માણસની. પછી કોઈ સારો વૈદ્ય હોય, સારો ડૉક્ટર હોય કે સારી હોમિયોપેથિક હોય, અનુભવની સલાહ લીધા વગર ક્યારેય દવા લેવી નહીં. સુગરની અંદર આ આયુર્વેદ ગ્રંથમાં સ્પષ્ટતા કરેલી છે. પછી તમે ગમે ત્યાંથી ઓનલાઈન મગાવી લ્યો, કોઈ જાણતું હોય, ન જાણતું હોય, ભાઈ તમારી આટલા દિવસમાં સુગર છૂટી જાય ને કંટ્રોલ થઈ જાય, બરાબર, એવું ક્યાંય લખેલું નથી. જો સુગર મટી જતી હોય તો બધાને મટી જવી જોઈએ ને, કાયમિક દવા લેવાની જરૂર જ ક્યાં છે? આમાં સ્પષ્ટ લખેલું છે અનુભવીની સલાહ લેવી જરૂરી છે, એના આધારે જ દવા લેવી, બરાબર છે. એટલે કોઈ પણ સારો વૈદ્ય હોય, નાડી વૈદ્ય હોય, તેમને મળીને પૂછીને કઈ દવા તમારા માટે યોગ્ય છે. કારણ કે સવાર 3 પ્રકારની તાસીર હોય છે: કફ, પિત્ત અને વાત. આ જન્મની સાથે જોડાયેલી હોય છે. કોઈ કફ પ્રધાનમાં જન્મ હોય, કોઈ પિત્ત પ્રધાનમાં જન્મ હોય, તો કોઈ વાયુ પ્રધાનમાં જન્મ હોય, બરાબર છે. અને સવારે ઉઠો ત્યારે હરેક વ્યક્તિનું શરીર કફ પ્રધાન હોય છે, બપોરે પિત્ત પ્રધાન હોય છે ને રાત્રે વાયુ પ્રધાન હોય છે, બરાબર છે. આ 3 વસ્તુ ધ્યાનમાં રાખીને પછી તમારો જન્મ કયા પ્રધાનમાં છે એ વસ્તુ ધ્યાનમાં રાખીને વૈદ્ય દવા તૈયાર કરતા હોય છે, બરાબર છે. હવે 26 પ્રકારની સુગર જે કીધી છે એમાં ઉદક, ઇક્ષુ, સાદ્ર, સુરા, પિષ્ટા, શુક્ર, ચિત્તા, ચિત્ત, શનિ, લાલા, આ 10 પ્રેમો કફથી થાય છે, જે સાધ્ય છે. પછી 10 થઈ ગયા. 11મું ક્ષાર, નીલ, કાળો, હારિદ્ર, મંજિષ્ઠ, રક્ત, એ પિત્ત થનારા પ્રેમો છે 6 પ્રકારના, જે કષ્ટ સાધ્ય એટલે માત્ર કંટ્રોલ કરી શકાય, બરાબર છે. આ થયા 16. 17મું વચ્છા, મંજાન, ક્ષાર તથા હસ્તી, એ 4 વાયુથી થનારા અસાધ્ય પ્રેમો છે. આ 4 સુગર, ડાયાબિટીસ શરીરમાંથી જતી નથી. આમાં સ્પષ્ટ કરેલું છે, લખેલું છે અસાધ્ય પ્રેમો છે. ઉપદ્રવ ઉપરથી તેને ઓળખવા: અપસો, અરુચિ, બકારી, ઊંઘ, ખાંસી, સળેકમ ઇત્યાદિ, કફના પેડું અને લિંગમાં થોડો, અન્નકોશમાં ફાટ, તાવ, દાહ, તરસ, મૂર્છા વગેરે, ભાંગેલો ઝાડો ઇત્યાદિ, પિત્ત તથા ઉદરવત, કંપ, હૃદય, શૂળ, નિંદ્રાનો નાશ, શોથ, ખાંસી ઇત્યાદિ વાયુના ઉપદ્રવો છે. એટલે જેને સુગર હોય એમાંથી આટલા વાયુના ઉપદ્રવો કીધા છે.